યાલી મદદ સૌપ્રથમ ખુદા નર્મદાના સાકરી મલુસૈની હાજરી મામના પાક અને પવિત્ર નામના ઉપર જિંદારો ઇશ્ક અને મોહબ્બતથી સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. જિંદારો, આજે આપણે બે શબ્દના ઉપર તમે જો એ વાત કરવાની છે. એક શબ્દ છે મનોરંજન અને બીજો શબ્દ છે આત્મરંજન. એ મનોરંજનનું એવું કે જીવનના અંદર બધું તમે જો એ ઠીકઠાક ચાલતું હોય પણ એમ છતાં એ મન કંટાળી જાય એવું બને, અને ત્યારે એ મનના આ કંટાળાને દૂર કરવા અને એ પોતાના મનને ફ્રેશ કરવા જોક્સ અને મનોરંજન થાય એવું કંઈક જોવા સાંભળવાની ઈચ્છા થાય. અને આ બિલકુલ તમે જો એ સાહજિક વાત છે, પણ ક્યારેક એ મન એવું ને એટલું દુઃખી થઈ જાય કે પછી બને એવું કે કોઈ શાયરે લખ્યું છે कि मन को बहलाने के लिए लतीफ़े सुनना भी जरूरी है, लेकिन दिल बुझा हो तो लतीफ़े अच्छे नहीं लगते. कोक दुख એટલું એ અંદર ઊંડાણના અંદર હાઈલું ગયું હોય કે જ્યાં સુધી એ જોક્સની પહોંચ જ ના હોય, અને ત્યારે એ માણસને જરૂર પડે આ મનોરંજનની જગ્યાએ આત્મરંજનની. અને આ તમે જો એ આત્મરંજનના માટે હજી બીજા બે શબ્દ છે. એક તો આપણે એને સત્સંગ કહીએ, અને આપણે જો એ કલામે મૌલાના પાઠનો અભ્યાસ કરતા હોઈએ તો હજી આપણને એક બીજો શબ્દ મળે કે જેને મૌલા ઇલમની મજલિસનું નામ આપે, કે જ્યાં આ સળગતા અંતરને એવી ઠંડી હવા મળે કે એ પલભરના અંદર એ રોમે રોમના અંદર તમે જો શીતળતા વ્યાપી જાય, અને એક એવું અંધારું કે જ્યાં કંઈ સૂઝતું ન હોય, એક એક વસ્તુ એ પગના સાથે આમ તેમ એ અથડાતી હોય, એ હાથ પગ ભાંગતા હોય, એવામાં પ્રકાશના એ દીવા ઝળહળી ઉઠે ને જીવનની દિશાને એનો માર્ગ મળી જાય. દિશા તો મળી જાય ને દશા સુધરી જાય. કલામે મૌલાના અંદર આ જ દિશાના ઉપર આપણા અવ્વલ ઇમામ હજરત મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામ એ બે પ્રકારની વાત આપણા સામે માંડે. એક તરફ તો મૌલા ફરમાવે કે આ દુનિયા માતમનું ઘર છે, જેને પણ તમે જોવો પણ એનું અંતર અંદરથી એ જાર રુદન કરતું હોય છે. અને એ કેટલાક લોકો એ થોડાક સમયના માટે અગર એ ખુશીના અંદર પણ દેખાતા હોય તો પણ એ લોકો થોડાક સમય પછી પાછા એ દુઃખના અંદર ગિરફ્તાર થઈને દુઃખી થઈ જતા એ જોવા મળતા હોય. કેમ કે એવું કહેવાય છે ને કે માણસ હજી તો એ ખોબો ભરીને માંડ હૈસો હોય ત્યાં એ સામે કૂવો ભરીને દુઃખ આવીને ઊભા રહી જાય. પણ એ આ જ કલામે મૌલાના અંદર મૌલા એક બીજી વાત પણ કરે કે આ દુઃખી સંસારના અંદર જો બેસ્ટની મોજ લૂંટવી હોય તો એના અંદર આ સંસારમાં એક ચીજ એવી પણ છે કે જ્યાં બેઠીને તમે આ લાવો લેવા માંગતા હોય, બેસ્ટના બગીચાનો આનંદ જો જીવને માણવો હોય તો એ રોજ તમે આ ઇલમની મજલિસમાં આવીને બેઠો.
એ જંગલના અંદર એક સંત રહેતા હતા ને એટલે ત્યાં જઈને એક જુવાન માણસે આ સંતને એક બહુ સરસ મજાનો સવાલ પૂછ્યો કે આ દુઃખથી ભરેલું જીવન, આ કાંટાથી ઘેરાયેલું ગુલાબ, આમાં કેમ કરવું? એટલે સંતો એ બહુ પહોંચેલા અને પામી ગયેલા હતા એટલે એ એમને આ માણસને કીધું કે દિવસભર તું કામ કર, દિવસભર તું ઈમાનદારીથી તારો કામ ધંધો કર અને સાંજના આવીને તું આ સત્સંગના અંદર કલાક અડધી કલાક બેઠ, એટલે તારા બધાય કામ સીધા થઈ રહેશે. તું ગુલાબને પામી લઈશ અને એ કાંટાથી બચી જઈશ. આપણા પીરે પણ આપણને આ જ વાત જ્ઞાનના પાઠે સમજાવી કે દિન ઉગે કરો ધર્મ સુધંધા અને સાંજ પડે થઈ રહ્યો સાહેબજી ના બંદા. પણ સંતને સવાલ પૂછવાવાળો આ યુવાન જે હતો ને એ સાવ એટલો પણ સીધો સાધો નહોતો. એ પણ એક તર્કવાદી માણસ હતો, તમે જો ને. એટલે એને પણ સંતને પૂછી લીધું કે તો હજી મારો એક સવાલ છે. એટલે સંતે હસીને કીધું કે તો પૂછી લે ને ભાઈ. એટલે આ યુવકે એમ પૂછ્યું કે મેં ઘણા ધર્મ ધ્યાન કરવાવાળા લોકોને જોયા છે પણ એ બધાને ગરીબ અને દુઃખી જોયા છે, પણ આ પૈસાના પછવાડે આંધળા બનીને દોડવાવાળા લોકોને મેં સુખી જોયા છે. કાંઈ પણ ધર્મ ધ્યાન હોય નહીં પણ પાસે પૈસો ખૂબ હોય અને એટલે આ રૂપિયાના બળથી પોતાની અનેક મનની ઈચ્છા પૂરી કરતા હોય, પોતાનું મન ધાર્યું કરતા હોય. એટલે સંતે હસીને જવાબ એટલો દીધો કે માણસના મનનું ફોકસ તમે જોઈ કે જે વસ્તુના ઉપર હોય એ વસ્તુ એના ઉપર વરસવા માંડે. એટલે ઉપરવાળો પણ જેને જે જોતું હોય એ આપી દે. પણ મેં તને દિવસ આખો કામ ધંધો કરીને રૂપિયા કમાવવાનું અને એ રૂપિયાથી એ ભૌતિક સુખ પામવાનું ને સાંજના સત્સંગના અંદર બેઠીને એના માધ્યમથી આત્મિક સુખ પામવાનું કીધું છે. એટલે આ દુનિયા અને ઓલી દુનિયા એમ બેય દુનિયા તારા હાથમાં રહીએ કે તારા બેય પગ એ કે સલામત રહીએ. બાકી સંસારના પછવાડે જો તું આંધળો બનીને ફક્ત પૈસા પાછળ દોડીશ ને સત્સંગને જો તું ભૂલી જઈશ તો પછી તારા એ પૈસા અને એ જાહો જલાલી આ સંત કહે કે એને દુનિયા ભલે જોશે પણ અંતર સુખ વગરનું ભૌતિક સુખ તને ખરેખર એ સાચા અર્થના અંદર એ સુખી નહીં કરી શકે. એટલું બોલીને સંતે એને આગળ કીધું કે જો તું શાંતિથી બેઠું તને એક નાનકડો દાખલો આપીને આખી વાત તારા મનના અંદર ઘડ બેઠી જાય એ રીતે તને સમજાવું. બેઠ તું સામે. કે સંતો બોલ્યા કે એક સિંહણ હોય અને એને જે જાનવરનો શિકાર કરવો હોય એનું બચ્ચું એના હાથ લાગી જાય તો એને એ ગળેથી પકડે ને એ ગળાના અંદર એ પોતાના લોઢાના ખીલા જેવા દાંત બેઠાડીને એટલા ઊંડા ઉતારી દે કે આ એના મોઢામાં ફસાઈ ગયેલું બચ્ચું એનો શ્વાસ ઘૂંટાઈ જાય અને તરફડિયા ખાતું ખાતું એ મરી જાય. પણ આ જ સિંહણ જ્યારે પોતાના બચ્ચાને એક જગ્યાએથી એ બીજી જગ્યાએ જઈ લઈ જવાનું હોય તો એને પણ એ પોતાના મોઢેથી જ પકડે ને એક જગ્યાએથી એને લઈને બીજી જગ્યાએ મૂકી દે. પણ પોતાના બચ્ચા સાથે આ ક્રિયા એ એવી રીતે કરે કે એના અંદર એના બચ્ચાનો વાળ પણ એ વાંકો થાય નહીં. બાકી મોઢું અને દાંત તો એના એ જ હોય. પણ અસલ વાત એટલી કે આ બે જગ્યાએ એની ભાવનાના અંદર જમીન અને આસમાન જેટલો ફરક હોય. એક જગ્યાએ પ્રેમ અને કરુણા હોય અને બીજી જગ્યાએ હિંસાનો ભાવ હોય. આ સંત સમજાવે આ યુવાનને કે જ્યારે કોઈ માણસ રોજ સત્સંગના અંદર આવીને બેઠે કે એ સાચી સમજથી માલામાલ અને એ સમૃદ્ધ થતો જાય.
એના અંદરથી મારું મારું ઘટતું જાય. ધીરે ધીરે એના અંદર એ જાગૃતિને જાગરણ આવતું જાય કે આખા બ્રહ્માંડના અંદર, આખા વિશ્વમાં એક જ પરમ તત્વનો વાસ છે. દેહ રૂપે એ બધું અલગ અલગ તો લાગે ને દેખાય, પણ આત્મિક રૂપમાં બધું એક જ છે ને. એટલે એક સમય એવો આવે એની જિંદગીના અંદર, આ સત્સંગના અંદર જે માણસ ઇલમની મજલિસમાં જે રોજ હાજરી આપતો હોય એના જીવનમાં, કે આખું વિશ્વ એને પોતાનું ઘર લાગવા માંડે. આકાશ તે દેવનું મસ્તક અને પાતાળ તે દેવના પાય. આ સર્વવ્યાપીના એ સમીપ થતો જાય. દેવને કાળ નિદ્રા, એ ટાઈમ અને એ સ્પેસના ઉપરથી એ ઉપર હાઈલો જાય. એને એ માણસના અંદર તો છોડો, તમે જો એ પશુ પક્ષી ઝાડ પાન ફૂલ બધાના એ અંદર અણુ અણુના અંદર એને આત્મતત્વનો એ ભાસ થવા માંડે ને ત્યારે એની કરણી બદલાઈ જાય, એના અમાલ સુધરી જાય. પછી એ પોતાના માટે હિતકારી હોય અને જગતના માટે, એ લોકોના માટે જે કલ્યાણકારી હોય એ પ્રકારનું તમે જો એ જીવન જીવવા માંડે. આ મહાન ફરક આવે સત્સંગના પ્રતાપે, ઇલમની મજલિસના પ્રતાપે. તો દિનદારો મૌલાના જલાલુદ્દીન રૂમી પોતાની મસનવીના અંદર એક બહુ સુંદર મજાની વાત લખે, કેમ કે આજે આખો દાખલો કીધો એનો સાર રૂમીએ પોતાની મસનવીના અંદર એક જ વાક્યના અંદર તમે જો લખેલો છે. અને એ વાક્ય એટલું કે આ સંસાર એક પર્વત જેવો, મતલબ એક પહાડ જેવો છે. રૂમી લખે કે જ્યાં તમારા શબ્દોની ગુંજ જ તમારા તરફ એ પાછી ફરે છે. મતલબ તમે જે આ સંસારને આપ્યું છે એ જ પાછું વળીને તમારા તરફ આવશે. તો આપણે જ્યારે આપણું જીવન બદલાવી નાખીએ, આખા નિસર્ગના પ્રત્યે એ સેવા ભાવથી, પ્રેમ ભાવથી, એ કરુણાના ભાવથી જ્યારે આપણે જીવતા હોય, પછી તમે જો આપણા અંત સમયે જ નહીં પણ ડગલે ને પગલે એ આખું નિસર્ગ આપણી સેવાના અંદર લાગી જાય. કેમ કે આપણે એની સેવા કરતા હોય, આપણો પ્રેમ એના અંદર પણ પ્રેમ આપણા પ્રત્યે ભરી જાય, એ ભરાઈ જાય, અને એટલે જીવન છે એ આખું બદલાઈ જાય. તો એક દાખલો આપને કહું કે એક શેઠ ને શેઠાણી રોજ રોજ એ સત્સંગ સાંભળવાને જાય. પાંજરાના અંદર એ એનો પુરાયેલો એક પોપટ આ જોયા કરે કે સવારના અંદર આ બે જણા ક્યાંક જાય છે. એટલે એક દિવસ આ તોતાએ, આ પોપટે એ શેઠને પૂછી લીધું કે આ રોજ રોજ તમે ક્યાં જાઓ છો કે? એટલે શેઠે ને જવાબ આપ્યો કે અમે તો રોજ સવારના એ સત્સંગ સાંભળવાના માટે જાય છીએ, ઇલમની મજલિસમાં બેઠીએ છીએ જઈને. એટલે તોતાએ શેઠજીને કીધું કે તો મારું પણ એક કામ કરતા આવજો કે, મતલબ મારી મુક્તિનો ઉપાય પૂછતા આવજો. અને એ શેઠ તો ગયા એ સત્સંગ સાંભળવા ને આવી ગયા, પણ જ્યારે એ જ્ઞાનની વાત પૂરી થઈ ગઈ તો શેઠજીએ આ મહારાજને મુક્તિનો ઉપાય એ પૂછતા પોતાના તોતાની વાત પૂછી. પણ એ શેઠજીએ જેવી આ તોતાની મુક્તિની વાત પૂછી કે મહારાજ બેહોશ થઈને પડી ગયા. અને એટલે આ શેઠે પણ એ મહારાજને બાકી સેવકના ભરોસે મૂકીને ઘરનો રસ્તો વખાડ્યો. પણ આ શેઠ અને શેઠાણી એ બે જેવા પોતાના ઘરે આવ્યા કે આ તોતાએ શેઠને પૂછ્યું કે મહારાજે સત્સંગના અંદર એ મારી મુક્તિનો શું ઉપાય કે બતાવ્યો, મને કયો કે? એટલે શેઠજીએ આ પોપટને જવાબ આપ્યો કે તારી તો છે ને કે કિસ્મત જ ફૂટેલી છે. જેવો તારો સવાલ પૂછ્યો કે મહારાજ બેહોશ થઈને પડી ગયા, હવે કાલે તો અમે પાછા સત્સંગ સાંભળવા જાશું, પણ તારો આ સવાલ ફરીથી પૂછવાની મારી હિંમત નથી કે. પણ શેઠજીની આ વાત સાંભળીને આ પોપટ પણ પિંજરાના અંદર ઢળી પડ્યો.
શેઠને વાત સમજાણી નહીં. હવે આ મરેલા પોપટને તો કાંઈ પિંજરામાં રખાય નહીં તો એ ઘર આખું ગંધાઈ જાય. એટલે શેઠજીએ એ મરેલા પોપટને બહાર કાઢ્યો, પિંજરાના બહાર કાઢ્યો. પણ જેવો એને બહાર નીકાળ્યો કે એ આકાશના અંદર ઉડી ગયો. બીજા દિવસે એ શેઠજી ફરીથી સત્સંગ સાંભળવા ગયા. એટલે મહારાજે શેઠજીને પોપટના હાલચાલ પૂછ્યા, તમારો પોપટ કે આજે શું કરે છે? મહારાજ સવાલ કરે. એટલે એ શેઠજીએ મહારાજને જવાબ દીધો કે મેં એને જેવું કીધું કે એ મુક્તિની વાત પૂછતા જ કે મહારાજ બેહોશ થઈને જમીન ઉપર પડી ગયા. એ વાત સાંભળીને પોપટ પણ મરી ગયો. પણ જેવો આ મરેલા પોપટને મેં બહાર કાઢ્યો કે એના અંદર જીવ આવી ગયો ને એ આકાશના અંદર ઉડી ગયો કે. એટલે મહારાજે આ શેઠ અને શેઠાણીને કીધું કે તમે તો આ વર્ષોથી સત્સંગ સાંભળવા આવો છો, પણ એના અંદરથી તમે જે પ્રાપ્ત નથી કરી શક્યા એ તમે જોઈ કે એ મહત્વની, એ કિંમતની અને એ સૌથી ઊંચી વાત એ તમારા પોપટે એક ઈશારાના અંદર સમજી લીધી અને એ પિંજરાના અંદરથી તમે જોઈ કે તમારી નજરના સામે કે મુક્ત થઈ ગયા. આજે શમ્સ તબરેજનું એક વચન આ વાચના ઉપર આપણાને યાદ આવે, કેમ કે એ એટલું અદ્ભુત, અનમોલ અને કિંમતી છે. તમે જો તો આજે શમ્સ તબરેજ રહેમતુલ્લાહ અલૈહ એ ફરમાવે કે ए दिल તું પ્રાણનો ત્યાગ કરી દે, તું પ્રાણનો ત્યાગ કરી દે એટલે તને પ્રાણનું દર્શન થશે. તું પ્રાણનો ત્યાગ એટલે મનને મારવાની વાત છે અહીંયા. તો એ દિલ તું પ્રાણનો ત્યાગ કરી દે તો એનાથી તને એ પ્રાણનું દર્શન થશે અને આ જગત છોડીશ તો એ જગત તને જોવામાં આવશે. હે જીવ, હે મિત્ર, જો તું તે માર્ગમાં પ્રેમીને મેળવવા માંગતો હોય તો તારું હાલનું નિશાન છોડ અને ત્યારે જ તને ખરું નિશાન મળશે. પીર લખે ને ગિનારના પાડે, મનને મારો તો ગુર કહે મુજને મળો. કંઈક અલગ શબ્દના અંદર એ હજરત શમ્સ તબરેજ રહેમતુલ્લાહ અલૈહ પણ આ જ વાત કરે. સવાલ એ છે કે આ પ્રાણનો ત્યાગ કેમ કરવો, મતલબ મનને કેમ મારવું, સૌથી કઠણ આ અને એ મહત્વનો સવાલ છે. એવી કઈ સહાયતા છે કે જેનાથી આપણા જીવનની આખી દિશા અને દશા બેય બદલાઈ જાય? તો એનો જવાબ આપણાને કુરાન અને શરીફના અંદરથી ખુદ અલ્લાહ તાલા આપે. સૂરતુલ અજ ઝુમરની 23 નંબરની તમે જો એ આયાત છે. કેમ કે આપણો સવાલ જ એ છે કે કેમેય કરીને અમારું જે મન છે એ મરતું જ નથી. આપણે કંઈ ન કરવું પડે ને આપોઆપ મન એના અસલને પામી લે. કંઈક એવું થવું જોઈએ ને કંઈક એવી જ વાત, કંઈક એવી જ સમજ. આપણે કંઈ ન કરવું પડે, આપોઆપ ઘટના બને. અને એ ઘટના કેવી રીતે બને એનો ખુલાસો અલ્લાહ કલામે પાકની આ આયાતના અંદર ફરમાવે. તો અલ્લાહ ફરમાવે કે અલ્લાહને સર્વોત્તમ વાણી અવતરિત કી. સૂરતુલ ઝુમરની આયાત છે. અલ્લાહને સર્વોત્તમ વાણી અવતરિત કી. બધાથી સર્વોત્તમ એટલે બધી વસ્તુથી ઊંચી, બધી વાણીથી ઊંચી વાણી ખુદાએ ઇન્સાનના ઉપર મોકલાવી. अल्लाह ने सर्वोत्तम वाणी अवतरित की, एक ऐसी किताब जिसके सभी भाग परस्पर मिलते जुलते हैं. કુરાન શરીફની એક વાતનો સંબંધ એના અંદર જે બીજી વાત હોય એના હારે હોય. એટલે એક જગ્યાએ અગર કોઈ સવાલ છે તો બીજી જગ્યાએ એ જ કિતાબના અંદર એ સવાલનો જવાબ હોય. મતલબ એક વાત બીજી વાતની અનુપૂરક છે.
अल्लाह ने सर्वोत्तम वाणी अवतरित की, एक ऐसी किताब जिसके सभी भाग परस्पर मिलते जुलते हैं, जो रुख फेर देने वाली, रुख એટલે દિશા, જો રૂખ ફેર દેને વાલી, રૂખ એટલે માણસનું મોઢું પણ થાય, એટલે એ માણસ જે તરફ જોતો હોય એ તરફથી એ બીજી તરફ જોવા માંડે, એટલે એને રૂખ ફેર દેને વાલી કહેવાય. જો રૂખ ફેર દેને વાલી એટલે કે દિશા બદલી નાખનારી એક क्रांतिकारी છે. उससे उन लोगों के रोंगटे खड़े हो जाते हैं जो अपने रब से डरते हैं, फिर उनकी खाले, खाल એટલે ચામડી, फिर उनकी खाले और उनके दिल नर्म होकर अल्लाह की याद की ओर झुक जाते हैं. वह अल्लाह का मार्गदर्शन है, उसके द्वारा वह सीधे मार्ग पर એટલે કે સત્પંથના ઉપર सीधे मार्ग के ऊपर ले आता है, जिसे चाहता है और जिसे अल्लाह पथभ्रष्ट रहने दे, फिर उसके लिए कोई मार्गदर्शक नहीं. खुदानी જેના ઉપર કૃપા હોય એને. તો આ સત્સંગનો ફાયદો તમે જો, અને એની ખુશી એ માણસ પામે કે જેના ઉપર ખુદાની બહુ મોટી કૃપા હોય, એનો રાજીપો હોય. જીગર એક બહુ સરસ મજાનો શેર લખ્યો આ જ વાતના ઉપર કે અગર અલ્લાહ ન ચાહે તો બંદે કે બસ કા ये काम नहीं, गर अल्लाह न चाहे तो बंदे के बस का ये काम नहीं. इरफान मोहब्बत, फैज़ान मोहब्बत आम सही, इरफान मोहब्बत आम नहीं. अगर એ ખુદાની મરજી ના હોય તો એ આ સત્સંગને લાવવાથી તમે જો એ માણસ છે ને દૂર રહી જાય. કેમ કે સંસારનો મતલબી જે પ્રેમ છે એ તો હરેક જગ્યાએ હોય, પણ આ જે ઇરફાને મોહબ્બત છે, જે પ્રકાશ યાત્રા, તો ખુદાની મરજીના ઉપર એ આધાર રાખતી વાત છે. ખુદા રાજી હોય, ખુદા રીઝી જાય તો માણસનું મન આ સત્સંગના અંદર લાગી જાય. મને ઘણા લોકોએ તમે જો એ એક સવાલ પૂછ્યો છે કે વાએ સાંભળવા બેઠીએ, એટલે આજકાલ તો આ મોબાઈલના અંદરથી એ ગોતીને વાય એ માણસ સાંભળતા હોય, એ રૂબરૂ સાંભળવાના પણ મોકા બને, પણ વિશેષ કરીને એ મોબાઈલના અંદરથી. તો એ ઘણા લોકોએ મને એ તમે જો સવાલ કર્યો છે, અમે વાય સાંભળવા બેઠીએ બરાબર અમને કે બગાસા આવે જ કે. એટલે હું પણ એને જવાબ આપું કે બગાસા આવે તો ભાઈ સૂઈ જવું જોઈએ, કેમ કે સૂતા જેવું છે ને કોઈ સુખ નથી. એટલે હજી આગળ પૂછે કે એટલું તો અમને પણ એ કે ખબર પડે છે, પણ તમે આ બગાસા અમને આવે છે એનું કારણ શું, એ કારણ બતાવો. એટલે પછી એ આખી વાત એને એ વિગતથી સમજાવવી પડે કે તમે જો એક બહુ મોટું એ કિંમતી ઝાડ હોય અને એના અંદર એ જીવાત લાગી ગઈ હોય, એ ઝાડને અંદરથી કોરીને પોખરીને એ ખાઈ જતી હોય ને. આપણે આ કિંમતી ઝાડના જીવનને તમે જો એ બચાવી લેવું હોય તો આપણે બજારમાંથી જીવાત મારવાની દવા લઈ આવીને એનો છંટકાવ કરીએ કે આ દવા ઝાડના અંદરની જીવાતના ઉપર અસર કરે, અને એનો એ જે જીવડા હોય, જે જીવાત હોય એ એનો જીવ તમે જોઈને મૂંઝવી નાખે, અને એ બહાર નીકળીને તરત એ આમ તેમ ફેલાઈ જાય આખી જીવાત. તો એમ આ જે સત્સંગ છે તમે જો એ આપણા અંદરની જે ગફલતની નીંદર હોય એના ઉપર એ ચોટ કરે ને, ત્યારે આ ગફલતની નીંદર એ તમે જો બગાસાના રૂપમાં એ બહાર નીકળે. પણ જો આવું થાય તો તરત મોઢું ધોઈને એ ધ્યાન સત્સંગની વાતના ઉપર આપણે લગાડી દેવું પડે. કેમ કે જીવાત તો આખરે મારવાની જ છે, અને એ ઝાડ છે એને તો બચાવવાનું જ છે.
રૂમી લખે ઈ મસનવીના અંદર તમે જો આ જ વાતના ઉપર કે ખુદાના વખાણમાં એક મોમન્તો એ રસના તમે જો એ ઘૂંટડા ભરતો હોય, પણ આપણે જો ખરેખર ખુદાથી દૂર થઈ ગયા હોય, આપણું મન આગુવાયેલું ગયું હોય, તો આ સત્સંગમાં આપણા કાનને એ ખાલી શોર બકોરનો અનુભવ થાય, પણ એના અંદર જે છુપાયેલો રસ છે એ આપણને એનો અનુભવ થાય, પણ એ તરત ન થાય, ધીરે ધીરે એ રસના અંદર આપણે ડૂબતા જાય. ગતિમાં ફરમાવતા હતા કે પીરોએ તમને જ્ઞાનના પાઠોમાં એ કુરાનનો તર્જુમો જ નહીં પણ એનું તત્વ પણ સમજાવેલું છે. તો આ કુરાન, આ ફરમાન, જ્ઞાન અને ત્રણેય વસ્તુ તમે જો જ્યાં સામેલ હોય એ વાઇસ સાંભળી એ આપણો સાચો એ સત્સંગ અને એ ઇલમની મજલિસ કહેવાય. તો આ સત્સંગના અંદર તમે જો એ સાચી વાત હોય. પીર હસન કબીરદીન માય બાપ એ આ સાચા સત્સંગની વાત ઉપર એનો મહિમા સમજાવતા જ્ઞાનના એક પાઠના અંદર એ વાત લખે કે જ્ઞાન કટારી હૈડે ભીતર લાય. જ્ઞાનને કટારીના સાથે એ સરખાવી એ પીરે, પણ એમ કીધું કે કટારીને દિલમાં એ લગાડી દેવાની છે. કેમ કે જ્ઞાન કટારી હૈડે ભીતર લાય તો જીવ અમરાપુરી જાય, એના સિવાય નહીં. એ જ્ઞાન કટારીને પોતાના અંદર એ લગાડવી પડશે, તો જ જીવ અમરાપુરી જશે, નહીંતર રોકાઈ જશે. અને એ આ સાચી જે વાત હોય ને એને હજમ કરવી એ આસાન કામ ના હોય. પણ આ જ સચ્ચાઈની વાત ઉપર કલામે મૌલાનો એક પાઠ લઈને આપણે તમે જો આજની ભાઈજીને પૂરી કરીએ. કેમ કે સચ્ચાઈની વાતમાં એ જીવનના એ રહસ્યની વાત તો હોય જ, પણ એના અંદર તમે જો એ મર્યાદાની હદને પાર ન કરવાની પણ વાત હોય. આપ મતીલા પીર લખે ને મનના હઠીલા, હા એ સાચી વાત જલ્દીથી ને ગમે નહીં. એટલે એ વાતના ઉપર વિશેષ કલામે મૌલાના અંદર એક પાઠ છે. હવે આ વિષયના અનુરૂપ જે પાઠ છે એ તો इलम की मजलिस तो ऐसी भाई जैसी है भैंस की वाड़ी, પણ એ આ પાઠ આપણો વારે વારે એ સાંભળેલો છે. એટલે આજે આ સત્સંગની વાતના ઉપર, આ ઇલમની મજલિસના વાત ઉપર કલામે મૌલાનો એક બીજો પાઠ લઈએ ને પછી આપણે વાઇઝને પૂરી કરીએ. તો साची बात नसीहत सुनते जो तुम आप मन गुस्सा खावे तो तेरा गुस्सा तू जान के तुझ पर बुराई लावे, साचा सुधा जो कोई कहवे तो गुस्सा न करिए अपने मन, साची बात सुनते जो तुम गुस्सा खावे तो तुम है अपने जीव का दुश्मन,
નમ્રતા રાખીને સાચી વાત સાંભળીએ તો એક દિવસ આપણે એ મુક્તિ સુધી અને આ જીવનના અસલી રહસ્ય સુધી બિલકુલ પહોંચી જાય. તો આપણા અંદર આ સત્સંગના કારણે, આ ઇલમની મજલિસના કારણે, આ વાઇઝને સાંભળવાના કારણે અનેક મિશનરી સાહેબોની અનેક વાઇઝો છે અને એના અંદર એ જીવનના સત્યને શોધવાની વાત છે, મૌલાના વખાણની વાત છે. અને આ બધી વસ્તુ એ ભક્તિ છે, ઇબાદત છે. તો આ ઇબાદતના અંદર આપણે મન લગાડીએ, રોજ આ વાયજ સાંભળીએ, સત્સંગનો લાભ અને એનો લાવો લઈએ તો આપણે કંઈ ન કરવું પડે. કેમ કે જે જ્ઞાનના પાઠે વાત લખી છે અસલી પીરે એ એટલી કે એ લીમડાનું જે ઝાડ છે એ ચંદનના ઝાડના બાજુમાં હોય તો એ સત્સંગના પ્રભાવે એ લીમડાના અંદર એક દિવસ એ ચંદનની વાસ આવવા મળે. એમ આપણું જે જીવન છે એના અંદર કીધું લખ્યું ને પીરે, આપે ઉઠી સાને બેસણ દીજે વીરે. આપણે આપણા મનની જે બુરાઈ છે એ આપણને આ જ્ઞાનના પાઠથી આપણને એ સમજના અંદર આવતી જાય. જેમ જેમ આપણે વાતને સમજતા જાય કે આપણા અંદરની જે કાંઈ પણ બુરાઈ છે એ આપોઆપ દૂર ભાગતી જાય. અને એનો અર્થ જ છે આપે ઉઠી સાને બેસણ દીજે. આપણે હટતા જઈએ, આપણું મન છે, મનની તમામ બુરાઈ હટતી જાય અને ન્યા એ ખુદા જાગ્રત થતો જાય. એનો અર્થ જ છે કે આપે ઉઠી સાને બેસણ દીજે. તો સત્સંગના અંદર આ ઘટના આપણે કંઈ ન કરીએ, ખાલી કાન ખુલ્લા રાખીએ. કાન છે ને એ નારીનું લક્ષણ છે, જીભ છે એ પુરુષનું લક્ષણ છે. તો એ નારી છે એના અંદરની જે નમ્રતા છે એ આપણે ગ્રહણ કરીએ, આપણા કાનને ખુલ્લા રાખીએ અને સત્સંગ સાંભળીએ, વાય સાંભળીએ, ફરમાન સાંભળીએ, જ્ઞાન સાંભળીએ અને જ્ઞાનની વાતો સાંભળીએ તો આ ચમત્કાર થાય. આ પારસનો આ પથ્થર છે એ ઓલા ત્રાંબાને અડી જાય તો જે ત્રાંબુ છે ને એ સોનું થઈ જાય. તેના આખરીમાં આપણે એ મૌલાના પાસે દુઆ માંગીએ કે યા મૌલા તું અમને આખરી દમ સુધી ઈમાનની સલામતી આપો. યા મૌલા તું અમને સિરાત મુસ્તકીમના ઉપર ચલાવ. या मौला तुमने दसों सुख रीते पूरा राख. या मौला तुम्हारी आफत बला बीमारी दूर कर. या मौला તું અમારી અરજ બેનતી ગિરિયાદારી તારા હજૂર પુર નૂરના અંદર કબૂલ કર.